હર હર મહાદેવ મિત્રો, ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર પાર્ટ 3 વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો મારી સાથે પાર્ટ 3માં, જેમાં આપણે અંદરનું જે સેન્ટરનું મંદિર છે, જે એકદમ પોઈચા ગામ આવેલું છે, ત્યાં જે સ્વામિનારાયણનું મંદિર છે એક્ઝેક્ટ એના જેવું જ છે. તો તેની વિઝિટ કરીએ. તો ચાલો મારી સાથે. તો મિત્રો, આપણે અહીંયા મંદિરમાં સેન્ટરનું મંદિર છે ત્યાં આપણે એન્ટર થઈ ગયા છીએ. એકદમ એન્ટરમાં થતાં એકદમ કળશ શેપનું જે સેન્ટરમાં મંદિર છે, તમે જોઈ શકો છો. આજુબાજુની તરફ પણ ઘણા નાના નાના મંદિરો છે. અહીંયા શિવ પાર્વતીજી છે, તમને બતાવી દઉં છું. થોડું પબ્લિક વધારે હતું એટલે થોડું વિડીયોમાં થોડું આમ તેમ થશે, તો થોડું એડજસ્ટ કરી લેજો. અને પાર્ટ 1 વિડીયો અને પાર્ટ 2 વિડીયો, જે ગુરુકુળ સ્વામિનારાયણ પાર્ટ 1 વિડીયો અને ગુરુકુળ સ્વામિનારાયણ પાર્ટ 2 વિડીયો જો તમે જોયો ના હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું નીચે લિંક આપી દઈશ, તમે જરૂરથી વિઝિટ કરજો અને એ ચેકઆઉટ કરી આવજો. અહીંયા ગણપતિજી છે. અહીંયા જે તમે જોઈ રહ્યા છો, જે છોકરાઓ નાના નાના છે, અહીંયા જે ગુરુકુળમાં રહે છે અને અહીંયા સેવા કરે છે. સાંજના ટાઈમે આરતી કરે છે, તમે જોઈ રહ્યા છો. અહીંયા છે ઘનશ્યામ મહારાજ, એટલે કે ભગવાન સ્વામિનારાયણ. સેન્ટરમાં આ મૂર્તિ છે. એક પાછળની તરફ પણ સેન્ટર પડે છે ને એક આગળની તરફ પણ સેન્ટર પડે છે. આ બાજુની તરફ ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. એ હું તમને પાછળની તરફ જે મૂર્તિ છે એ બતાવું. અહીંયા સરસ મજાના નાના નાના ફાઉન્ટેન છે. પાછળની તરફ એલિફન્ટ છે, હાથી છે, એવી રીતે ફિગર મૂકેલા છે, જેનાથી મંદિર એકદમ ખૂબસૂરત લાગે છે. તમે જોઈ શકો છો. નાના નાના કળશ છે આજુબાજુ. એ કળશની અંદર ભગવાનો છે અને જે વચ્ચે સેન્ટરમાં મોટો કળશ છે, તમે જોઈ શકો છો. અને આ ચારેય બાજુ આવી રીતે ફાઉન્ટેન છે, તમે જોઈ શકો છો. આ બાજુની તરફ એક નીલકંઠ વર્ણિની મૂર્તિ છે. પછી અહીંયા નરસિંહ ભગવાનનું રૂપ છે. આ છે એ ડાબી બાજુની તરફ છે. સેન્ટરની મંદિરની જે મૂર્તિ છે ને એની ડાબીની બાજુની તરફ છે. પછી આ બાજુ સીતારામજી છે. ડાબીની બાજુની તરફ છે ને આવી રીતે 3 પાર્ટમાં છે. તમે એક વખત વિઝિટ કરશો ને તો તમને આઈડિયા આવશે. અહીંયા સીતારામ છે, તમે જોઈ શકો છો. પછી આ મેં જે કીધું ને બીજું જે સેન્ટરમાં પાછળની તરફ છે એ પણ ઘનશ્યામ મહારાજની છે, એટલે કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. પછી આ પાછળની તરફ પણ આવી રીતે 2 ભાગ છે. અહીંયા વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી છે અને તેની જ એક્ઝેક્ટ સામેની તરફ છે તિરુપતિ બાલાજીનું મંદિર છે. એવું કહેવામાં આવે છે કે અહીંયા મોટા ભાગના ભગવાનો કવર થઈ જાય છે. 4 ધામ યાત્રા જેવું પુણ્ય મળે છે, એવું પણ કહેવામાં આવે છે. આ બાજુની જમણી તરફ પણ આવી રીતે ફાઉન્ટેન છે, નાના નાના, તમે જોઈ શકો છો. આ બાજુ છે ઘનશ્યામ લલ્લા. પેલી બાજુ પણ નીલકંઠ વર્ણી, એટલે કે સ્વામિનારાયણ ભગવાનનું બાળ સ્વરૂપ છે. અહીંયા ઘનશ્યામ લલ્લા એટલે એ પણ બાળ સ્વરૂપ જ છે. પછી અહીંયા લક્ષ્મીનારાયણજી છે, તમે જોઈ શકો છો. અહીંયા થોડો આરતીનો સમય હતો એટલે એકદમ ક્લિયર ભગવાનને એવું દેખાતું નહીં, જો તમે જોઈ શકો છો. અને સાંજના ટાઈમે જ અહીંયા મંદિરમાં વિઝિટ કરવાની ખૂબ જ મજા આવે છે. અહીંયા રાધા કૃષ્ણજી છે. સાંજના સમયે એકદમ લાઇટિંગવાળું અહીંયા મંદિર જોવા મળે છે તમને. પછી મંદિરની બહારની તરફ એક આ બાજુની તરફ છે ફૂડ કોર્ટ છે. ત્યાં તમને બધું જ ઓલ આઇટમ ફૂડ તમે કરી શકો છો. ફૂડ માટે બધી જ વસ્તુઓ મળે છે. ઢોસા, બ્રેડ વાળું, ચાઇનીઝ બધું જ ત્યાં મળે છે. બટ કાંદા અને લસણ વગરનું જ મળે છે, સાત્વિક રીતે. તમે આ જોઈ શકો છો, દેખાય છે તમને ત્યાં. અને આ પાછળની તરફ છે એ સ્કૂલ છે, આ મંદિર છે. આ તમને હું થોડું દેખાડું અગાઉ જઈને. અને એક આગળની તરફ પણ એક પાર્ક છે, એન્જોયમેન્ટ પાર્ક, પણ રાતે અત્યારે ત્યાં બંધ થઈ ગયેલું એટલે હું એની વિઝિટ કરતી નથી. ઓલ ઓવર અહીંયા ફરવા માટે ખૂબ જ મજા આવે છે. બીજું એક, હા, અહીંયા એક નારાયણ કુંડ પણ બનેલો છે.
જે અહીંયા ફક્ત 50 રૂપિયામાં જ ટિકિટ મળે છે 1 કલાક માટે. તમે અહીંયા તમારા બાળકોને સ્વિમિંગ પુલમાં લઈને આવી શકો છો. જો આર્યુ નારાયણ કુંડ એ અત્યારે બંધ છે. એમાં ફક્ત 50 રૂપિયામાં તમે 1 કલાક સુધી નાહી શકો છો. અને જો તમારે 2 કલાકના હોય તો 100 રૂપીસ એવી રીતે અહીંયા છે, તો તમે વિઝિટ કરી શકો છો. આ પેલું મંદિર જે તમને મેં અંદર જઈને બતાવેલું હતું એ મંદિર છે. એકદમ લાઇટિંગ વાળું મંદિર છે. અહીંયા ખૂબ મજા આવે એવું છે. પછી અહીંયા ક્રીવાને ખૂબ જ મજા આવી હતી. તમે જુઓ, એને ખૂબ જ મજા આવી હતી. અહીંયા અમે બધા બેઠા હતા શાંતિથી. જે પેલું મંદિર બતાવ્યું તેની અંદર જ બેઠા હતા, બટ વિડીયો મેં આમાં લાસ્ટમાં લીધેલો છે. અહીંયા બાળકોને ખૂબ મજા આવે એવું છે. પછી એક અહીંયા સાંસ્કૃતિક પ્રદર્શન છે, એ પણ બંધ થઈ ગયેલું છે. જો તમારે પ્રદર્શન જોવું હોય તો એટલીસ્ટ તમે 4 કે 5 વાગ્યાના સમયે તમે આવો તો પહેલાં પ્રદર્શન જોવો, પાછળ પેલું જે એમ્યુઝિંગ પાર્ક છે તેમાં વિઝિટ કરી આવો, અને પછી અહીંયા સાંજના ટાઈમે આરતીના ટાઈમે તમે આવી જાઓ તો અહીંયા એકદમ લાઇટિંગવાળું પણ જોવા મળે છે. અને એક અહીંયા નેચરલ પાર્ક પણ છે, ત્યાં પણ તમને વિઝિટ કરી શકો છો. બસ તો મિત્રો, આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.